વાત કરીએ જૂનાગઢમાં હોસ્ટેલમાં મારામારીની ઘટના અંગેના મોટા સમાચાર। પીડિત વિદ્યાર્થી સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં આ ઘટના બની હતી। પીડિત વિદ્યાર્થીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। માર મારનાર વિદ્યાર્થીઓ ગેંગ બનાવીને રોફ જમાવતા હતા। 8 વિદ્યાર્થીઓ ગેંગ બનાવી સાથી વિદ્યાર્થીઓને મારતા હતા। સ્કૂલ સંચાલક જીપી કાઠીને તમામ બાબતની જાણ પણ હતી। હોસ્ટેલ સંચાલક રાજા ઝાલાએ આરોપીઓને છાવર્યા। શાળા અને હોસ્ટેલના સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। શાળા અને હોસ્ટેલને તાળા મારી દેવાની જરૂર છે। આ તમામ દ્રશ્યો ઉપરથી સવાલો ઉઠે છે। હોસ્ટેલના તંત્ર ઉપર, ત્યાંના કરતા ધરતા ઉપર તમામ બાબતો જાણતા હતા, તેમ છતાં પહેલેથી એવા કડક નિયમો કેમ નથી? આ વિદ્યાર્થીઓને રોકવામાં કેમ ના આવ્યા? પીડિત વિદ્યાર્થીએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી કે તમારા બધાના વાલીને બોલાવીને મીટિંગ કરશું, પણ મીટિંગ કઈ કરી નહોતી। એ બધાના જેટલા મને મારનાર હતા એના વાલીને બોલાવ્યા અને હોસ્ટેલમાંથી કાઢી નાખ્યા। તોય તે છતાંય સ્કૂલમાં ભણવા આવે છે। હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કર્યા હતા, પરંતુ તે રાજાભાઈની જે પીજી હતી એમાં એને રાખ્યા હતા। ત્યાંથી અપડાઉન સ્કૂલમાં કરતા છતાં પણ તેને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ નહોતું આપવામાં આવ્યું। મારી માંગ બીજી કાંઈ નથી। હોસ્ટેલ સંચાલક અને સ્કૂલ સંચાલકને ખબર હોવા છતાં તેને અમારા પેરેન્ટ્સને બોલાવ્યા નહોતા। એટલે બસ એ પોલીસ તપાસ એટલી કરે કે હોસ્ટેલ અને સ્કૂલ જે એના પર રાઈટ એક્શન લે। અમારે તો સંસ્થા સામે છે કે ભાઈ આ સંચાલકો કઈ ધ્યાન નથી દેતા। અમારે કઈ બાળકો સામે એવું નથી કે ભાઈ બાળકોને અમારે જેલના સળિયા પકડાવી દેવા અને એને જિંદગી બરબાદ કરી નાખી, એવું અમારે કઈ નથી કરવાનું। અમારે તો હોસ્ટેલ અને સ્કૂલ એના સંચાલકો સામે છે કે ભાઈ આવું થાય છે તો પણ એ ક્યાં સૂતા છે, એને થોડુંક ધ્યાન આપવું જોઈએ કે બાળકો અંદર શું કરે છે, રૂમની અંદર શું ચાલે છે, પણ તે છતાંય તે ધ્યાન નથી રાખતા। અને રૂમની અંદર નથી સીસીટીવી કેમેરા। મારા બાળકને જે માર્યો છે 1 મિનિટ ને 1 સેકન્ડનો વિડીયો છે, તો 1 મિનિટ ને 1 સેકન્ડમાં તો ખબર પડી જવી જોઈએ કે અંદર શું ચાલે છે। આવી સ્કૂલોને તો ખરેખર શિક્ષણ મંત્રીએ પણ આમાં ધ્યાન દેવું જોઈએ કે આ લોકો જો સ્કૂલ વાળા તો નથી દેતા, સ્કૂલ વાળા તો એને બિઝનેસ બનાવી દીધો છે, તો શિક્ષણ મંત્રીઓ છે, અધિકારીઓ છે, એ પણ આમાં ધ્યાન દેવું જોઈએ। ધારાસભ્યો જોવું જોઈએ કે આ ખરેખર શું થઈ રહ્યું છે। આવા વિડિયા ફરે છે, આટલા લોકોને એટલા મારે, આટલી હદથી મારે છે, છતાં હજી પણ એ છોકરાઓ એમાં છે, પીજીમાં લઈ જાય, વાંચીમાં લઈ જાય, માત્ર પૈસા માટે કરે છે, કોઈ સમજાતું નથી।